હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે વિદ્યા સહાયક ભરતીના ફોર્મ ઓનલાઈન ભરાઈ જાય અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદની શું પ્રોસેસ કરવાની છે। તો વિડીયો છે અંત સુધી જોજો અને જે મિત્રોને ઓનલાઈન ફોર્મ ભરવાના હજી બાકી હોય એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પહેલાં એ વિડીયો જોઈ લઈએ, ત્યારબાદ તમે આ વિડીયો જોજો એટલે તમારે ખૂબ સરળતા રહેશે કે આખી અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં તમારે શું કરવાનું છે। તો સૌપ્રથમ તો આપણે એપ્લિકેશન ફોર્મ છે એમાં આપણી બધી માહિતી ફિલઅપ કરી હતી। ત્યારબાદ આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એમાં આપણે બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા, જેમાં ફોટો અને સિગ્નેચર છે એ ફોટોના સ્વરૂપમાં એટલે કે જેપીજીના સ્વરૂપમાં અને બાકીના તમામ ડોક્યુમેન્ટ છે એ આપણે પીડીએફના સ્વરૂપમાં અપલોડ કરીએ છીએ। આ બધી પ્રક્રિયા થઈ જાય ત્યારબાદ આપણે કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટનો જે ઓપ્શન આવે છે એના ઉપર જઈ અને તમે જે માહિતી ફિલઅપ કરેલી છે એનું એક ફોર્મ ડાઉનલોડ થશે, બરાબર। એટલે કે જે એપ્લિકેશન ફોર્મ છે એ ત્યાંથી ડાઉનલોડ કરશો એટલે તમે જે માહિતી ફિલઅપ કરેલી છે તમામ માહિતી આ પ્રિન્ટની અંદર તમને મળી જશે। અને ત્યારબાદનો ઓપ્શન છે કે પ્રિન્ટ ચેકલિસ્ટ, તો તમારે આ પ્રિન્ટ ચેકલિસ્ટ પણ ડાઉનલોડ કરવાનું છે અને એપ્લિકેશન પ્રિન્ટ અને ચેકલિસ્ટનું પ્રિન્ટ આ બંને લઈ અને સ્વીકાર કેન્દ્ર ઉપર જવાનું છે। તો તમે અહીંયા જોઈ રહ્યા છો એ એપ્લિકેશનની પ્રિન્ટ છે, જે તમે માહિતી ફિલઅપ કરી છે એની જે પ્રિન્ટ નીકળશે એ આ પ્રકારની આવશે। અહીંયા આપણે સામાજિક વિજ્ઞાન વિષય માટે ફોર્મ ભરેલું હતું તો આ પ્રકારની તમામ માહિતી તમે જે ફિલઅપ કરી છે એ આવશે। અહીંયા આપણી કેટલીક માહિતી છે એને આપણે અત્યારે બ્લર કરી દીધી છે, પણ અહીંયા તમારો ફોટો અને તમે ફિલઅપ કરેલી તમારી માહિતી છે એ તમામ માહિતી આવશે। એટલે આ પ્રકારની એપ્લિકેશન પ્રિન્ટ છે એ ડાઉનલોડ થશે। આને તમારે જે સ્વીકાર કેન્દ્ર છે ત્યાં વેરિફિકેશન માટે જાઓ ત્યારે સાથે લઈ જવાની છે। ત્યારબાદ આવે છે ચેકલિસ્ટની માહિતી। તો સૌથી વધુ જે પ્રશ્ન કેન્ડિડેટને મૂંઝવે છે આમાં કે ચેકલિસ્ટમાં આપણે શું કરવાનું છે, તો જેમ એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ થાય છે એમ ચેકલિસ્ટ પણ તમારે પ્રિન્ટ કરવાનું છે અને એમાં પણ ડાબી સાઈડ જે વિગત નામનું આખું સેક્શન આપેલું છે એમાં તમામ માહિતી છે જે તમે ફિલઅપ કરી છે એ આપેલી છે। એટલે એપ્લિકેશન પ્રિન્ટની અંદર અને આ જે ચેકલિસ્ટ છે એમાં જે માહિતી છે એ તમારી માહિતી છે। ત્યારબાદ આવે છે કે ભાઈ ચેકલિસ્ટની અંદર જે જમણી સાઈડ છે ફોર ઓફિસ યુઝ ઓનલી, એમાં શું કરવાનું થાય છે। તો એ ઓફિસના યુઝ માટે એટલે કે જ્યારે તમે વેરિફિકેશન કરવા જાઓ છો ત્યારે ત્યાં એ લોકો તમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને એની સાથેની ઝેરોક્સની સરખામણી કરી અને આ જે ચેકલિસ્ટ છે એમાં જે લાસ્ટ ખાનું છે ચકાસણી કરેલ વિગતની સામે ત્યાં એ લોકો જે કાંઈ રિમાર્ક્સ કરવાના હશે એ ત્યાં કરશે। પરંતુ આપણે જે બિડાણના પાના નંબર છે એ પાના નંબર આપણા જે ઝેરોક્સ આપણે લઈને જઈએ છીએ એમાં આપવાના છે અને આ બિડાણના પાના નંબરમાં આપણે એના ખાનામાં એ લખવાના છે। તો એ કેવી રીતે લખવું એના વિશે આપણે અત્યારે માહિતી જોઈએ। તો હવે આપણે અહીંયા બિડાણના પાના નંબર છે એ આપી દીધા છે। તો તમે જોઈ શકો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અને 1 નંબર એમ આ પાના નંબર કેવી રીતે આપ્યા છે, તો તમે અહીંયા સાઈડમાં જોઈ શકો કે ચેકલિસ્ટમાં આપણે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તો એને 1 નંબર આપેલો છે। તો અહીંયા તમે જોઈ શકો કે શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં જમણી બાજુ જે ખૂણો છે ત્યાં આપણે 1 કરીને રાઉન્ડ કરેલું છે। ત્યારબાદ આપણે સામાજિક અને શૈક્ષણિક પછાત એટલે કે એસસીબીસીનું પ્રમાણપત્ર આપવાનું છે, તો એમાં આપણે 2 નંબર આપેલા છે ચેકલિસ્ટમાં। તો અહીંયા પણ આપણે જે એનું પ્રમાણપત્ર છે એમાં જમણી બાજુના ખૂણામાં 2 નંબર કરીને રાઉન્ડ કરેલું છે। એવી રીતે આપણે એસસીબીસી એટલે કે નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર છે તો એને આપણે 3 નંબર આપેલા છે, તો અહીંયા પણ આપણે ખૂણામાં 3 નંબર આપેલા છે। એવી રીતે તમામ નંબરો આપવાના છે। હવે પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે, તો કે પ્રશ્ન ઉપસ્થિત થાય છે જ્યારે 1 કરતાં વધારે માર્કશીટ હોય ત્યારે। એટલે કે જ્યારે તમે બીએની માર્કશીટ રજૂ કરો છો, બીએસસીની માર્કશીટ કે પછી બીકોમની માર્કશીટ રજૂ કરો છો તો ત્યારે તમે ચેકલિસ્ટમાં માત્ર 8 નંબર આપેલા, પણ તમારી પાસે જો યરલી સિસ્ટમમાં તમે અભ્યાસ કરેલો હોય તો એમાં
3 માર્કશીટ હશે અને તમે સેમેસ્ટર સિસ્ટમમાં અભ્યાસ કરેલો હોય તો તમારી પાસે 6 માર્કશીટ હશે. તો શું કરવું? તો તમે જોઈ શકો કે અહીંયા જમણી બાજુના ખૂણામાં આપણે જે ચેકલિસ્ટમાં 8 નંબર આપ્યા છે તો આપણે ઉપર 8 લખશું અને પહેલી માર્કશીટ હોય તો એને નીચે 1 નંબર આપશું. બરાબર? એવી રીતે તમે અહીંયા જોઈ શકો કે ભાઈ એ જ BA BCom કે BScની માર્કશીટ છે જેને તમે ચેકલિસ્ટમાં 8 નંબર આપેલા, પણ તમારી પાસે હવે બીજી વર્ષની અથવા તો બીજા સેમેસ્ટરની માર્કશીટ છે તો તમે 8ની નીચે 2 કરીને રાઉન્ડ કરશો. એવી રીતે તમે 8ની નીચે 3 કરીને રાઉન્ડ કરશો. બરાબર છે? આ માર્કશીટ ધારો કે યરલી સિસ્ટમ કે સેમેસ્ટર સિસ્ટમ પૂરી થઈ ગઈ, સેમેસ્ટર સિસ્ટમ હોય તો નીચે 6 સુધી આવશે. ધારો કે કોઈની એટીકેટી આવેલી છે અને એ માર્કશીટ પણ અપલોડ કરવાની છે તો 7 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે. બરાબર? જેટલી માર્કશીટ હોય એટલી માર્કશીટને આ મુજબ ક્રમ આપવાનો છે. ત્યારબાદ એનું ડિગ્રી પ્રમાણપત્ર છે તો એમાં ચેકલિસ્ટમાં 9 આપેલા છે તો અહીંયા પણ આપણે જે રાઉન્ડ છે એની અંદર 9 લખેલા છે. પછી ટ્રાયલ સર્ટિફિકેટ છે તો આપણે એમાં 10 નંબર આપેલા છે ચેકલિસ્ટમાં તો અહીંયા પણ આપણે 10 નંબર આપીશું. હવે ધારો કે આપણે PTC BA કે કોઈ પણ માર્કશીટ જે આપણે અપલોડ કરી છે તો એમાં 2 વર્ષમાં B.Ed કરેલું હોય તો એને 4 માર્કશીટ હશે. જેને 1 વર્ષમાં B.Ed કરેલું છે એની પાસે 2 માર્કશીટ હશે. PTC કરેલું હોય તો એની પાસે પણ 2 માર્કશીટ હશે. તો એને પણ તમે જોઈ શકો કે જમણી બાજુના ખૂણામાં આપણે 11/1 તો PTC B.Edનું જે ચેકલિસ્ટમાં નામ છે એમાં આપણે 11 નંબર આપેલા છે. તો અહીંયા આપણે 11/2 પછી 11/2 બરાબર, 11/1 અને 11/2 આ રીતે આપણે બંને માર્કશીટને નંબર આપીશું. આ રીતે તમારી પાસે જેટલી પણ માર્કશીટો હોય એટલા નંબર આપવાના થશે. બરાબર? એટલે આવી રીતે તમારે MAમાં પણ આવશે અથવા MSc કરેલું હોય તો એમાં પણ આવશે, MCom કરેલું હોય તો એમાં પણ આવશે. બરાબર? જેટલા સેમેસ્ટર હોય એટલા છેદમાં આવશે. જેટલા વર્ષમાં કમ્પ્લીટ કર્યું હોય, બરાબર, યરલી સિસ્ટમમાં ભણ્યા હોય તો વર્ષમાં હોય અને જે સેમેસ્ટર સિસ્ટમમાં ભણ્યા છે એની પાસે વધુ માર્કશીટો હોય તો આ મુજબ ક્રમ છે એ આપવાના થશે. ત્યારબાદની પ્રોસેસ જોઈએ તો આ બધું થઈ જાય પછી તમારે સાથે શું લઈ જવાનું તો કે એપ્લિકેશનની પ્રિન્ટ લઈ જવાની છે. પછી આપણે જે ચેકલિસ્ટમાં નંબર આપ્યા છે એ મુજબ ચેકલિસ્ટ લઈ જવાનું છે અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને તમામ ડોક્યુમેન્ટની છે ઝેરોક્સ એ પણ લઈ જવાની છે, જેના ઉપર તમે ચેકલિસ્ટમાં આપણે હમણાં વિડીયો જોયો એ મુજબ છે એ ક્રમ આપી દેવાના છે. તો આ બધું થઈ જશે. ત્યારબાદ તમારા જે એપ્લિકેશનની પ્રિન્ટ છે એ મુજબ અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં જોઈ અને જે કાંઈ માહિતી ભરેલી છે એનું વેરિફિકેશન થશે, એનું ચકાસણી થશે. એ ચકાસણી થઈ જાય ત્યારબાદ જે ચેકલિસ્ટ આપેલું છે એમાં એ જે કાંઈ રિમાર્ક્સ કરવાના હશે ઓફિસ દ્વારા એ કરવામાં આવશે અને તમારી જે ઝેરોક્સની જે આખું બંચ છે, જે ફાઇલ તમે તૈયાર કરી છે એ લઈ અને તમારે પછી જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે ત્યાં પણ તમારા ડોક્યુમેન્ટ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને આ ઝેરોક્સ એની ચકાસણી થશે અને ત્યારબાદ જે એની ફી નિયત થયેલી છે એ મુજબ તમારે ફી ભરવાની રહેશે અને ત્યાંથી ફી ભર્યાની પહોંચ છે એ તમારે મેળવવાની રહેશે. ત્યારબાદ તમારું આ ફોર્મ ભરવાની જે આખી પ્રક્રિયા છે એ પૂર્ણ થયેલી ગણાશે. અને હવે આગળ શું થશે એ આપણે જે કાંઈ અપડેટ આવશે એના માટે વિડીયો લઈને આપણે આવતા રહીશું. તો આવી જ અપડેટ મેળવવા માટે અને તમને જો આવો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.